બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઈને પર્સ ચોરી કરનાર 3 આરોપીઓને રોકડા ₹14,500ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ તારીખ 25/9/2025ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં કામના ફરિયાદી ખરવડનગર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે પહોંચ્યા. તે દરમિયાન ફરિયાદીએ તેમના ખિસ્સામાં મૂકેલ પર્સ ચેક કરતા મળી આવેલ નહીં, જે પર્સમાં રોકડા ₹32,000 તથા આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ અને ક્લબનું મેમ્બરશિપ કાર્ડ પર્સ કોઈક અજાણ્યા ચોર ઇસમે ભીડનો લાભ લઈને ચોરીને નાસી ગયા હોય, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ અને 54 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર J.S. જાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશરાણીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નુભાઈ નાઓની સંયુક્ત બાતમીને આધારે સદર પર્સ ચોરી કરનાર આરોપીઓ યશ ઉર્ફે કાલિયા અજયભાઈ રાજપૂત, ઉંમર 26, ધંધો બેકાર, રહેવાસી બિલ્ડિંગ નંબર 8, રૂમ નંબર 20, મહાકાલ નિવાસ, SMC આવાસ, સ્ટાફ બજારની પાસે, ક્રોમા ઇલેક્ટ્રોનિક્સની પાછળ, અડાજણ ગામ, સુરત શહેર. મોહસિન ઉર્ફે માયા રિઝવાન શેખ, ઉંમર 24, ધંધો છૂટક મજૂરી કામ, રહેવાસી બિલ્ડિંગ નંબર B 34, રૂમ નંબર 12, વિસ્તાર આવાસ, સુરત શહેર. જિગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે લંગડો દીપકભાઈ પટેલ, ઉંમર 18 વર્ષ, 2 મહિના, ધંધો બેકાર, રહેવાસી ઘર નંબર B/5070, હિલવાલા ઠેકરો, રાવણતાળ, રુસ્તમપુરા, સુરત શહેરનાઓને પકડી પાડી રોકડા ₹14,500 રિકવર કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ સારી ને પ્રશંસનીય કામગીરી કરી છે.